સિનોર ખાતે જિલ્લા પંચાયત બેઠકના ભાજપા કાર્યકરોનું સંમેલન યોજાયું। લોકસભાની ચૂંટણીને લઈ પ્રચાર પ્રસારનો ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે ભાજપા દ્વારા ભરૂચ લોકસભા 22 અંતર્ગત સિનોર ખાતે જિલ્લા પંચાયત બેઠકના ભાજપના કાર્યકરોનું સંમેલન ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું। સંમેલનમાં કાર્યકરો દ્વારા ઉમેદવારનું સ્વાગત કરી ચૂંટણીમાં ઉમેદવારને જંગી મતોથી જીતાડવાની રણનીતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉમેદવાર મનસુખભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ, સિનોર એપીએમસીના ચેરમેન સચિન પટેલ, સિનોર તાલુકા ભાજપા પ્રમુખ ચંદ્રવદન પટેલ, વડોદરા સુગરના ચેરમેન જીતુભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા। ભરૂચ લોકસભા ખૂબ મોટા માર્જિનથી જીતવા માટે તમામ વિધાનસભાની અંદર જિલ્લા પંચાયત દીઠ કાર્યકર્તા સંમેલન બોલાવવામાં આવી રહ્યા છે। આજે સિનોર મુકામે સિનોર જિલ્લા પંચાયત બેઠકના કાર્યકર્તાનું સંમેલન હતું। એક જિલ્લા પંચાયતની બેઠકમાં કાર્યકર્તાને અમે અપીલ કરીએ છીએ કે એક બૂથ પર કાર્યકર્તાએ જવાનું છે અને સરકારના જે ભૂતકાળની અંદર કરેલા કામો છે, વિધવા પેન્શન, વૃદ્ધા પેન્શન, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ ઉપરાંત રોડ રસ્તાથી માંડીને જે વિકાસના જે કામો થયા છે અને રાષ્ટ્રીય હિતમાં જે કામો થયા છે, રામ મંદિર 370મી કલમ હટાવી છે, આ બધી જ બાબતો મતદારોને સમજાવવાનું છે અને બૂથમાં વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન થાય અને બૂથ જીતવાના ગણિત સાથે અમે આ જિલ્લા પંચાયત બેઠકના કાર્યક્રમો કરી રહ્યા છે અને ખૂબ સફળ રીતના અમારા કાર્યક્રમો એક જિલ્લા પંચાયત પ્રમાણે ખૂબ સુંદર રીતના થઈ રહ્યા છે અને એના માટે કાર્યકર્તા માટે હું ખૂબ અભિનંદન આપું છું। ભારત માતા કી જય, ભારત માતા કી જય।